ભારતમાં વંદે ભારત ટ્રેનનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. ભારતીય રેલવે આગામી વર્ષોમાં સેંકડો વંદે ભારત ટ્રેન્સને નેટવર્કમાં જોડવાની યોજના ઉપર કામ કરી રહી છે. સરકારનું ફોકસ રેલવેના આધુનિકરણ, ઘરેલું મેન્યુફેક્ચરિંગ અને હાઈ સ્પીડ રેલ નેટવર્કને મજબૂત કરવા ઉપર છે. આવી સ્થિતિમાં ટ્રેન નિર્માણ, પ્રોપલ્શન સિસ્ટમ, બ્રેકિંગ સિસ્ટમ, સેફ્ટી ટેકનોલોજી, રેલવે કમ્પોનેન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી ઘણી કંપનીઓ માટે નવા બિઝનેસની તકો ઊભી થઈ રહી છે. રેલવેના આ મોટા વિસ્તારનો ફાયદો માત્ર ટ્રેન બનાવતી કંપનીઓ પૂરતો સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર રેલવે સપ્લાય ચેન સાથે જોડાયેલી કંપનીઓને પણ મળવાની આશા છે. એટલે કે વંદે ભારત ટ્રેનનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. આગામી વર્ષોમાં સેંકડો વંદે ભારત ટ્રેન નેટવર્કમાં જોડાતી જોવા મળશે, જેનું સીધો જ અસર ટ્રેન બનાવતી કંપનીઓ પરંતુ સમગ્ર રેલવે સપ્લાય ચેન સાથે જોડાયેલી કંપનીઓને પણ આનો ફાયદો મળશે. વધારે માહિતી આપણે જોઈએ. સૌથી પહેલા તો BHEL એ વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ માટે ટીટાગઢ રેલ સિસ્ટમ સાથે મળી સેમી હાઈ સ્પીડ ટ્રેન ટ્રેક્શન ટ્રાન્સફોર્મર, ટ્રેક્શન કન્વર્ટર અને ટ્રેક્શન મોટરની સપ્લાય શરૂ કરી દીધી છે. કંપનીને રેલ બોન મેન્ટેનન્સ વ્હીકલ નો ઓર્ડર પણ મળ્યો છે, જેનાથી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની હાજરી વધુ મજબૂત થઈ છે. શુક્રવારે કંપનીના શેર ₹422 ઉપર બંધ થયો. એટલે કે કંપની છે BHEL તેને વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ માટે ટીટાગઢ રેલ સિસ્ટમ સાથે મળી હાઈ સેમી સ્પીડ ટ્રેક્શન ટ્રાન્સફોર્મર કન્વર્ટર માટેના સપ્લાય મોટરની સપ્લાય શરૂ કરી દીધી છે. પછી છે ટ્રેડ બ્રેન્ચના અહેવાલ મુજબ ટીટાગઢ રેલ સિસ્ટમ અને BHEL ના કસ્ટોડિયમ ભારતીય રેલવે તરફથી અંદાજે 24,000 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. આ અંતર્ગત 80 વંદે ભારત સ્લીપર ટ્રેન સેટનું નિર્માણ અને 35 વર્ષ સુધી તેની જાળવણી કરવામાં આવશે. ટ્રેનોનું ફાઇનલ એસેમ્બલી ચેન્નઈ અને લાતુર સ્થિત રેલવે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં થશે. શુક્રવારે ટીટાગઢ રેલ સિસ્ટમનો શેર ₹860 ઉપર બંધ થયો. એટલે કે ટીટાગઢ રેલ સિસ્ટમ અને BHEL પાર્ટનરશિપમાં 24,000 કરોડ રૂપિયાનો એક બહુ મોટો ઓર્ડર મળેલો છે, જેમાં 80 વંદે ભારત સ્લીપર ટ્રેન્સનું નિર્માણ અને 35 વર્ષ સુધી તેનું જાળવણી પણ કરવાનો ઓર્ડરમાં છે. BHEL એ ભારતનું પ્રથમ સ્વદેશી વંદે ભારત સ્લીપર ટ્રેન સેટ તૈયાર કર્યું છે, જેમાં ઓક્સિજન લેવલ મેન્ટેનન્સ સિસ્ટમ, ટેમ્પરેચર કંટ્રોલ, મોડ્યુલર પેન્ટ્રી અને લાંબી મુસાફરી માટે આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે. કંપનીએ બેંગ્લોરમાં રોલિંગ સ્ટોક એક્સપોર્ટ હેંગરનું પણ ઉદ્ઘાટન કર્યું છે. શુક્રવારે કંપનીના શેર ₹1812 ઉપર બંધ થયો હતો. રામકૃષ્ણ ફોર્જિંગ એ વંદે ભારત સ્લીપર કોચ પ્રોજેક્ટ માટે પ્રથમ સંપૂર્ણ એસેમ્બલ LHB બોગી ફ્રેમ મોકલી છે. તેમાં સસ્પેન્શન સિસ્ટમ, ડિસ્ક બ્રેક અને વ્હીલ્સ જેવા મહત્વના કમ્પોનન્ટ્સનો સમાવેશ થાય છે. આ સિદ્ધિ કંપનીને રેલવે રોલિંગ સ્ટોક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપ્લાય ચેનમાં મજબૂત સ્થાન અપાવી શકે છે. શુક્રવારે કંપનીના શેર ₹568 ઉપર બંધ થયા હતા. પછી કર્નેક્સ માઇક્રોસિસ્ટમ ઇન્ડિયા લિમિટેડ દિલ્હી હાવડા કોરિડોરનું ટુંકલા પનકી ધામ સેક્શન પર કવચ વર્ઝન 4.2 ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું છે. આ સ્વદેશી સિસ્ટમનું પરીક્ષણ વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ જેવી ટ્રેનો સાથે કરવામાં આવ્યું. આ સિસ્ટમનો કલાકના 130 કિલોમીટર સુધીની ઝડપ માટે મંજૂરી મળી ચૂકી છે. શુક્રવારે કંપનીના શેર ₹2035 ઉપર બંધ થયો હતો. પછી મિત્રો શેર છે સોના BL પ્રિસિશન ફોર્જિંગ એ વંદે ભારત અને મેટ્રો ટ્રેન માટે એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ વિકસાવી છે. તેમાં ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ, ન્યુમેટિક કમ્પોનન્ટ્સ અને વ્હીલ સ્લીપ પ્રોટેક્શન જેવી ટેકનોલોજીસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે આ સિસ્ટમ મુસાફરોની સુરક્ષા અને ટ્રેનની વિશ્વસનીયતામાં સુધારો કરશે. શુક્રવારે કંપનીના શેર ₹705 ઉપર બંધ થયા હતા. પછી મિત્રો શેર છે સિમેન્સનું ટીટાગઢ રેલ સિસ્ટમ પાસેથી પુણે મેટ્રો વિસ્તાર પ્રોજેક્ટ માટે પ્રોપલ્શન સિસ્ટમ અને ટ્રેન કંટ્રોલ એન્ડ મોનિટરિંગ સિસ્ટમની સપ્લાયનો ઓર્ડર મળ્યો છે. આ અંતર્ગત કંપની ટ્રેક્ટર, ટ્રેક્શન કન્વર્ટર, ટ્રેક્શન મોટર અને આધુનિક રેલ સિસ્ટમ ઉપલબ્ધ કરાવશે. શુક્રવારે કંપનીના શેર ₹3,659 ઉપર બંધ થયા હતા. પછી મિત્રો છેલ્લો શેર છે જુપિટર વેગન્સનો. પશ્ચિમ બંગાળના હુગલીમાં વંદે ભારત ટ્રેનો અને મેટ્રો કોચના નિર્માણ માટે નવું મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહી છે. કંપની સહયોગી કંપની જ્યુપિટર ત્રાવાવોન્કા રેલ વ્હીલ ફેક્ટરી ને વંદે ભારત ટ્રેનો માટે 5,376 વ્હીલ સેટની સપ્લાય માટે ₹215 કરોડ રૂપિયાનો લેટર ઓફ ઇન્ટેન્ટ પણ મળ્યો છે. આ સિવાય કંપની ઓડિશામાં ₹2,500 કરોડ રૂપિયાના ખર્ચે ફોર્જ વ્હીલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપી રહી છે. શુક્રવારે કંપનીના શેર ₹254.30 ઉપર બંધ થયા હતા. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી કે વંદે ભારતનો વિસ્તાર બહુ ઝડપથી થઈ રહ્યો છે
અને આવનારા સમયમાં સેંકડો વંદે ભારત ટ્રેનો નેટવર્કને મજબૂત બનાવશે, જેના કારણે અમુક એવા શહેર છે જેને સીધો જ આનો લાભ મળી શકે છે. એ શહેરો વિશે આપણે ટૂંકમાં માહિતી જોઈ. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો.